કેમ છો? એના બ્લોગને ફૂલ સપોર્ટ કરો અને એની આઈડીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો પછી આગળ જઈએ, આપણે બેનને લેતા જવાનું છે. તો ભૂખ તો લાગે જ નહીં. તમે 5 મિનિટમાં ભૂખ મટાડવા માટે મેં મેંગી સરસ મજાની બનાવી છે. જો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં ને મજામાં જ હોવા જોઈએ. આજના મારા વિડીયો અને બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને આજે નવરાત્રીનો પહેલો દિવસ છે, તો બધાને જય માતાજી. ને આજે અમે આવ્યા છે કોરટે. હવે કોરટે છૂટાછેડા કરવા સાવનના ને અસ્મિતાના છૂટાછેડા કરવા આવ્યા. હવે બેન નથી રહેવું. હવે બેન ન રહેવું. કેમ છો? મજામાં છો? જય માતાજી, જય દ્વારકાધીશ. તમને અમારા ન્યૂ બ્લોગમાં, એટલે મારું નથી પણ કૃષ્ણાબેન છે, કૃષ્ણાબેનના બ્લોગમાં, ન્યૂ બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આજે પહેલો સ્ટાર્ટ જ કર્યો છે બ્લોગનો. એમ ખબર નોરતા સંતે નક્કી કર્યું હતું નોરતા આવે ને ત્યારે જ બ્લોગ મારે સ્ટાર્ટ કરવો છે. તો તમે એને ફૂલ સપોર્ટ કરજો. એવા મારા થોડોક કેવું છે તો આશીર્વાદ નથી એવા. ચાલો સાવનને મળા. સાવન કેમ છો? બસ મજામાં. તો સારી શરૂઆત કરી છે અમારા. શું થાય મેડમ? પાટલા આવતો? હા, એ તમને ખબર ને. પાટલા આવે આજે પહેલું નોરતું છે એટલે સારો દિવસ છે આજે. અને નવો મહિનો બેસી ગયો ને. હા, તો સારી શરૂઆત કરી છે. હજી નવા જ છે. તો અમરામાં જેટલું તમે આમ સપોર્ટ કર્યો એટલું એને પણ કરજો. ને અમે તમે શું લેવા છૂટાછેડા કરવા? આમ છૂટાછેડા કાગળિયા આમ બધા પીડા છે. તમે નથી રહેવું? આપણે હે પેલા નો ખબર પડી. ભૂલ પડી ગઈ મારે. આ બબરને કઈ આવડતું જ નથી. ભૂંડિયા વાળે મોડિયા જ વાળે. જો અમે બધા મિત્રો જો અમે કોરેટે આવ્યા છે. કેટલી બધી ગળદી છે. બ્લોગ જો હજી બ્લોગ કરે. ના, એ વ્લોગ જોયું ને છે ને બાબર ભૂત. બાબર ભૂત. હા, તમે લાગો છો. કોણ લાગે બાબર ભૂત? બે લાગે. મેડમ એનું મોઢું બતાવશે મસ્ત મજાનો કેમેરો ફેરીને તમારે. એ આજે બહુ ખુશ છે કારણ કે નોરતાનો પહેલો દિવસ છે ને એને બહુ જ નોરતા ગમે છે. એનો નંબર 2 વર્ષથી પહેલો આવે ને એટલે ઓ પેલો મારી મહેનતથી નંબર કેમ લે ખબર? એ હાલો નવરાત્રી કોરેટમાં નખરા કરે. હિન્દીની નથી બેતી. બોલો તો રાતે તો કેટલા નખરા કરશે. તો હાલો આપણે રાત્રે મળીએ બ્લોગમાં. કન્ટિન્યુ બના રહો મિત્રો. હવે અમારું કોરેટનું કામ પતી ગયું છે. હવે અમારે પાસ થઈ ગયા છે. કેટલા દિવસથી વારામાં અમે હતા અહીંયા. આજ અમારે કામ પતી ગયું છે. અસ્મિતાબેન કામ પતી પાસ થઈ ગયા? હું પાસ થઈ ગઈ છું. અમને શું ઓલું કોટન કે નહીં, ટોકન નતું મળતું તો આજે ટોકન મળી ગયું. વારો પણ આવી ગયો છે. બધું કામ પતી ગયું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આગળ જઈને મળીએ. ફાઇનલી મિત્રો હવે અમે ઘરે પૂગી ગયા છીએ અને મને ભૂખ લાગી છે બહુ, એટલે બહુ. કેમ કે કેટલા વાગી ગયા? 2 વાગી ગયા. તો ભૂખ તો લાગે જ નહીં. તમે 5 મિનિટમાં ભૂખ મટાડવા માટે મેં મેંગી સરસ મજાની બનાવી છે. જો કેવી ધવાડા નીકળે. જો શાક રોટલા છે પણ શાક રોટલામાં નથી ખાવા. કેમ કે મમ્મી પપ્પાએ બધા ખાઈ લીધું એટલે હવે શાક રોટલામાં નહીં ખાવું. બરાબર? એટલે કન્ટિન્યુ બને રહો બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? બધા મજામાં છે ને મજામાં જ હોવા જોઈએ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મારા બ્લોગમાં અને મારા વિડીયોમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. ગુડ આફ્ટરનૂન એઝ ફ્રેન્ડ. જો અત્યારે પડી છે બપોર અને હું સ્કૂલેથી આવી ગઈ છું. ને જો મારા પપ્પાને અમારે બધા ગયા હતા આધાર કાર્ડનું અપડેટ મારવા. ઘરનું કામ હતું એટલે મેં અસ્મિતાને બધા ગયા હતા. તો જો આજે આપણે છે નવરાત્રિ પહેલું નોરતું. તો આજે આપણે રાત્રે કંઈ જોવા જવાનું છે. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જોવા માટે. મિત્રો અમે તૈયાર થઈ ગયા છીએ ને હવે અમે જઈએ છીએ નવરાત્રીમાં. હવે તૈયાર થઈ ગયા છે. જો હવે અમે નવરાત્રીમાં જઈએ. હવે નવરાત્રીમાં કોણ દાંડિયા રસ રમે ને કોણ ભાગ લીધો છે એ આપણે જાણીએ. કોણ લીધું છે. એટલે પહેલો દિવસ છે એટલે અમે જોવા જઈએ છીએ. આપણે પહેલા દિવસે જ રમવા જતા નથી. પહેલા જોવાનું કોણ રમવા આવે. અમે ધાર્મિક આપણે તૈયાર થઈ ગઈ છે. હાય ગાઈસ, કેમ છો? એના બ્લોગને ફૂલ સપોર્ટ કરો અને એની આઈડીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો પછી આગળ જઈએ, આપણે બેનને લેતા જવાનું છે. ફાઇનલી મિત્રો હવે અમે અસ્મિતાને ઘરે આવી ગયા છીએ એને લેવા. અને હવે અમે જવાનું છે મારુતિ નંદનમાં. અમે કેસરિયામાં જ રમે પણ કેસરિયા જેવી નો મોજ આવે પણ અમે મારુતિમાં જઈએ છીએ. જો અસ્મિતાબેન બ્લોગ ઉતારે છે એનો. જો સાવન ફોન ઘુમડે છે. અમને લેવા આવ્યા હતા ધાર્મિકા, ભાવિન. આ જો મારો નાનકડો મારો ભાઈ છે. કેમ છે ભાઈ? મજામાં છો? જો આ પાયલબેન પણ ઊભા છે વેઇટિંગમાં. આ બે બધા વિડીયો બનાવે. બ્લોગ વિડીયો હવે શરૂ કરી નાખ્યો ને બધાએ નવી આઈડી. તો હવે અમે
અમે ફાઇનલી હવે અમે જઈએ છીએ મારુતિ નંદનમાં, તો તમે કન્ટેનર બન્યા રહો બ્લોગમાં. મિત્રો હવે અમે ગરબા રમીને આવી ગયા છે અને નવરાત્રીમાં કોનો નંબર આપ્યો એ નથી ખબર, કેમ કે વહેલા આવી આવ્યા, કેમ કે 12 વાગ્યા, 12 માં 20 મિનિટની વાર છે, પણ અમે વહેલા ઘરે હાલીને જશું તો બહુ મોડું થઈ જશે. બહુ ખૂબ રેમાં અમે તમને ફાઇનલી મિત્રો હવે અમે મારુતિ નંદનમાં આવી ગયા છે અને ખૂબ દાંડિયા રસ લીધા અને ખૂબ મસ્તી કરી. ફ્રેન્ડ પણ હતા અમારા લાડ બધા, ને નંબર તો નથી આપ્યો એ તમને અમે જણાવ્યું જ છે, નંબર માટે અમે નહોતા, ને 12:30 વાગી ગયા છે. તો હવે અમને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો અમારા કૃષ્ણાબેનને સપોર્ટ કરો અને કાલે જવાનું છે કેસરિયામાં, એટલે કાલના બ્લોકમાં પણ કન્ટિન્યુ રહેજો. તો જય માતાજી, જય દ્વારકાધીશ, બાય.